આપણે ગઈ વખતે ઉત્સેચકો વિશે વાતો કરેલી. આજે આપણે કલીલ વિશે વાત કરવાની છે. કલીલો, બરોબર છે. ચલો, તમને બધાને ખબર છે કે દ્રાવણો જે છે એ સમાંગ પ્રણાલી છે. જ્યારે કલીલ એ વિષમાંગ પ્રણાલી છે. દ્રાવણ એ સમાંગ પ્રણાલી છે, જ્યારે કલીલ એ વિષમાંગ પ્રણાલી છે. આ કલીલ એટલે શું એકચ્યુઅલી? તો એકદમ સાદી ભાષામાં હું તમને કહી દઉં. એક કાચનો ગ્લાસ લો, એ કાચના ગ્લાસમાં પાણી ભરો અને પછી એની અંદર 1 ચમચી રેતી નાખો. એ રેતી નાખ્યા પછી ચમચી વડે દ્રાવણને તમે હલાવશો, બરાબર છે. થોડા સમય પછી એ ગ્લાસની એક બાજુ મૂકી દેશો થોડા સમય માટે, તો શું થશે? પેલા રેતીના કણો જે હતા ધીમે 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 ગ્લાસના તળિયે બેસી જશે, બરાબર છે. હવે રેતીના કણો ગ્લાસના તળિયે બેસી ગયા પછી પણ એ ગ્લાસને તમે આ પ્રકાશમાં જોશો, તેમાં સૂક્ષ્મ નાના નાના કણો સતત દ્રાવણમાં ફરતા તમને જોવા મળે છે. તો એ જે કણો જે છે, જેને આપણે કયા કણો કહીશું ભાઈ? કલીલ કણો, બરાબર છે. એટલે કલીલ કણની વ્યાખ્યા આપણે આપી હોય એવું કહી શકો કે વિક્ષેપણ માધ્યમ એટલે કે પાણી, જેમાં વિક્ષેપિત કલા નાના નાના સૂક્ષ્મ કણો સતત શું કરે છે ભાઈ? ફરે છે. આ જે પ્રણાલી બની બંને વસ્તુને ભેગી કરી એને આપણે શું કહીશું ભાઈ? કલીલ. એટલે યાદ રાખો, પાણીમાં રેતી નાખી હલાવો, બરાબર છે. થોડા સમય પછી રેતીના કણો પાત્રના તળિયે બેસે. આ ઘટનાને આપણે નિલંબન પણ કહીએ છીએ. શું કહેવાય? નિલંબન. નિલંબન છે, આલંબન છે, બરાબર છે ભાઈ? નિલંબન ક્લિયર? તો કાચના પ્યાલામાં પાણી લો, એમાં 1 ચમચી રેતી નાખો, ચમચી વડે પાણીને હલાવો, તો શું થશે ભાઈ? હલાયા પછી થોડા સમયમાં જે ગ્લાસને એક બાજુ મૂકી દેશો, તે રેતીના કણો ધીમે 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 પાત્રના તળિયે બેસી જાય છે, જેને આપણે નિલંબન કહીશું. હવે નિલંબન થયા પછી પણ એ દ્રાવણને તમે પ્રકાશમાં જોશો, કાચના ગ્લાસને પ્રકાશમાં ધારીને જોશો, તેમાં સૂક્ષ્મ કણો સતત શું થયા કરતા હોય છે? ફરતા હોય છે. આવા કણોને આપણે કલીલ કણ કહીશું. એટલે કલીલ કણ એ વિષમાંગ પ્રણાલી છે, જેમાં પરિક્ષેપિત કલા, જે ખૂબ જ ઝીણા કણો છે, જે ખૂબ ઝીણા કણો છે, એ પરિક્ષેપિત કલા ને પરિક્ષેપણ માધ્યમ, બરાબર છે, જેને આપણે દ્રાવકો કહીશું, આને દ્રાવ્ય કહીશું, બરાબર છે. એટલે આ વિક્ષેપિત કલીલ જે છે વિષમાંગ પ્રણાલી છે, જેમાં 2 વસ્તુ છે, જેમાં પરિક્ષેપણ માધ્યમમાં પરિક્ષેપિત કલા ના કણો સતત શું કરતા હોય છે? ફરતા હોય છે. યાદ રહ્યું? પરિક્ષેપણ માધ્યમમાં એટલે દ્રાવકમાં પરિક્ષેપિત કલા એટલે કલીલ કણો, ખૂબ જ ઝીણા કણો સતત શું કરતા હોય? ફરતા હોય છે, જેને આપણે કલીલ કણ કહીશું. હવે આ કલીલ અને દ્રાવણ જે છે એ કલીલ દ્રાવણ કહીએ અને સમાંગ દ્રાવણ કહીએ, તે બંને વચ્ચે ડિફરન્ટ શું છે? તો એ ડિફરન્ટ એના કદને આધારે અલગ પડે છે, બરાબર છે. કે દ્રાવણ હોય, દ્રાવણનું કદ જે દ્રાવણમાં રહેલા કણો જે છે, એ દ્રાવણમાં રહેલા કણોનું કદ 1 નેનોમીટરથી ઓછું હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અવક્ષેપમાં રહેલા કણોનું કદ 1000 નેનોમીટરથી વધુ હોય, જેને આપણે નરી આંખે જોવું હોય તો જોઈ શકો છો તમે. જ્યારે કલીલમાં રહેલા કણોનું કદ
1 થી 1000 નેનોમીટરની હદમાં હોય છે. 1 થી 1000 નેનોમીટરની હદમાં હોય છે. બરાબર છે. આ નેનોમીટરને તમારે મીટરમાં ફેરવવો તો તમે કહી શકો લગભગ 10⁻⁹ થી 10⁻⁶ મીટર જેટલી હદમાં કલિલ કણોના કદ હોય છે. એટલે યાદ રાખો દોસ્તો, અવક્ષેપ જે છે જેનું કદ અવક્ષેપમાં રહેલા કણોનું કદ 1000 નેનોમીટર કરતાં વધુ હોય એટલે એને તમે નરી આંખે જોઈ શકો છો કે ભાઈ એસિડમાં બેઝ નાખો તો તરત જ સફેદ અવક્ષેપ મળે, જે તમે નરી આંખે જોઈ શકો, તમે એને હાથે આમ મસળી શકો. દ્રાવણમાં રહેલા કણોનું કદ 1 નેનોમીટર કરતાં બી બહુ જ ઓછું હોય અને કલિલમય કણોનું જે છે કદ એ 1 થી 1000 નેનોમીટરની હદમાં, જે તમે નરી આંખે કદાચ જોઈ ના શકો પણ આમ ધારીને જોવા જાઓ, માઇક્રોસ્કોપમાં જોવા જાઓ તો તમે જોઈ શકો. સપોઝ કે હવામાં અત્યારે હું એ રજકણો મને દેખાતા નથી, એ રજકણો કલિલ છે એકચ્યુઅલી, બરાબર, દેખાતા નથી, પણ હું એની ઉપર સૂર્યપ્રકાશ આપાત કરું તો હું એમાં નાના નાના રજકણોને ફરતા જોઈ શકું છું. એ કલિલ કણ છે. હવે આ કલિલ કણ જે છે એ કે સાહેબ 1 થી 1000 નેનોમીટરની હદમાં છે, એવું ખબર કેવી રીતે પડે? તો એક સમઘન લઈએ આપણે. એકમ સેન્ટીમીટર ધરાવતો એક સમઘન લઈએ, જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આપણે કેટલી લઈએ છીએ ભાઈ? એકમ 1 સેન્ટીમીટર. ચાલો, તો 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતો એક સમઘન છે. આ સમઘન જે છે બોલો એનું ક્ષેત્રફળ કેટલું થશે? કેટલું થાય છે ક્ષેત્રફળ? યાદ છે કોને ભાઈ? તો આનું ક્ષેત્રફળ, કુલ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ક્ષેત્રફળ કેટલું થશે ભાઈ? 6 બાજુ છે ને એટલે 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. હવે આ જે સમઘન લીધો એના હું એક્ઝેક્ટ 10⁻12 જેટલા હું ટુકડા કરી નાખું. શું કરું ભાઈ? સમઘનના 10⁻12 જેટલા નાના નાના બીજા સમઘન બનાવી દઉં. તો આ જે 10⁻12 જેટલા જે કણો આયા છે એ કણોનું હું ક્ષેત્રફળ શોધું. બરાબર છે? તો એ ક્ષેત્રફળ મને લગભગ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું જોવા મળે. 60,000 સેન્ટીમીટર સ્ક્વેર અથવા 6 મીટર સ્ક્વેર જેટલું જોવા મળે. તો આ જે 10⁻12 જે કણો કર્યા, પ્રત્યેક કણ જે છે એ પ્રત્યેક કણ એ તમારો કલિલ કણ છે, જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવે છે. બરાબર છે? એટલે કલિલ કણો એકમ સેન્ટીમીટર ધરાવતા સમઘનમાંથી તમે આટલા બધા કલિલ કણો કરશો ને પ્રત્યેક કલિલ કણનું તમે ક્ષેત્રફળ માપશો તો ક્ષેત્રફળ લગભગ 6 મીટર સ્ક્વેર જેટલું થાય. એકદમ સાદી ભાષામાં હું તમને કહી દઉં, 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ધરાવતો એક કોલસાનો ટુકડો લઈએ આપણે. બરાબર છે? તો એ કોલસાના ટુકડાને હું શું કરું ભાઈ? 6 મીટર સ્ક્વેર જેટલા ક્ષેત્રફળમાં એનો ભૂકો કરીને હું પાથરી દઉં છું. બરાબર છે? તો એ જે પ્રત્યેક કણ આવ્યો એ ભૂકામાં, જે પ્રત્યેક કણ જે છે એ કણ તમારા માટે શું થઈ ગયું ભાઈ? કલિલ કણ થઈ ગયું. બરાબર છે? તો બરાબર યાદ રાખજો, દ્રાવણના કદ, દ્રાવણમાં રહેલા કણોના કદ 1 નેનોમીટર કરતાં ઓછા હોય. બરાબર છે? અવક્ષેપમાં 1000 નેનોમીટરથી વધુ હોય અને કલિલમય કણ જે છે જેના કણોનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં હોય છે. એટલે કે 10⁻⁹ થી 10⁻⁶ મીટરની હદમાં હોય છે. બરાબર છે? ક્લિયર ભાઈ? 1 સેન્ટીમીટર સમઘન લીધો જેનું કુલ ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. એ 1 સેન્ટીમીટર વાળા સમઘનના હું 10⁻12 જેટલા નાના નાના બીજા સમઘન એટલે ટુકડા કરી નાખું છું. એ પ્રત્યેક ટુકડાઓનું, આ 10⁻12 જેટલા કણોનું હું ક્ષેત્રફળ શોધું તો 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય અથવા 6 મીટર સ્ક્વેર થાય. તો આ જે 10⁻12 જે ટુકડા કર્યા એ પ્રત્યેક ટુકડો
કલીલ કોણ તરીકે ઓળખાય છે, કારણ કે એનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવે છે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખ, કલીલ એટલે શું? એકદમ સાવ સાદી ભાષામાં કહો તો પરિક્ષેપણ માધ્યમ છે, જેને આપણે દ્રાવક બી કહીશું. કે પરિક્ષેપણ માધ્યમમાં નાના નાના સૂક્ષ્મ કણો પરિક્ષેપિત કલા તરીકે સતત ફરતા હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. બરાબર છે? આવા સૂક્ષ્મ કણોને આપણે શું કહીશું ભાઈ? કલીલ કણ કહીશું. હવે આ કલીલોનું વર્ગીકરણ કરવાનું છે. કલીલનું વર્ગીકરણ આપણે 3 રીતે કરવાનું છે. કલીલનું વર્ગીકરણ ત્રણ રીતે થાય. આ પહેલું છે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ. બરાબર છે? ની ભૌતિક અવસ્થા ને આધારે શું કીધું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ની ભૌતિક અવસ્થા ને આધારે એક તો વર્ગીકરણ કરીએ. પહેલા પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે આપણે વર્ગીકરણ કરવું છે. ચલો પહેલા પરિક્ષેપિત કલા લઈએ. પરિક્ષેપિત કલા, પછી પરિક્ષેપણ માધ્યમ, કલીલનો પ્રકાર અને એના ઉદાહરણ. હવે જો પરિક્ષેપિત કલા, બરાબર યાદ રાખજો, માધ્યમ એટલે જેનું પ્રમાણ વધુ હોય એને આપણે દ્રાવક કહીએ. પરિક્ષેપિત કલા જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહીએ, અને આ દ્રાવણ બનશે, કલીલ દ્રાવણ બનશે. હવે પરિક્ષેપિત કલા તરીકે હું ઘન લઉં, ઘન ઘન ઘન, પછી પ્રવાહી પ્રવાહી પ્રવાહી, અને પછી વાયુ વાયુ વાયુ. ચલો એટલે પરિક્ષેપિત કલા તરીકે તમે શું લઈ શકો? ઘન, પ્રવાહી, વાયુ લઈએ છીએ. અને પરિક્ષેપણ માધ્યમ તરીકે પણ આપણે ઘન, પ્રવાહી, વાયુ લઈએ. ઘન, પ્રવાહી, વાયુ લઈએ. ઘન, પ્રવાહી, વાયુ લઈએ. હવે જુઓ, બોલો આ છેલ્લું ઉદાહરણ શક્ય છે ખરું? તો કે ભાઈ ના. કેમ? આપણે અગાઉ બી કીધું છે, યાદ હોય તો તમને. અંતરાપૃષ્ઠ શેમાં જોવા મળે નહીં? વાયુમાં અંતરાપૃષ્ઠ જોવા મળે નહીં, કારણ કે બંને વાયુઓ એકબીજામાં સંપૂર્ણ શું થઈ જાય ભાઈ? મિશ્ર થઈ જાય છે. એટલે આપણે વાયુ ને આપણે લઈશું નહીં. બરાબર છે? દરેકના આપણે ઉદાહરણ લઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. ચાલો, પરિક્ષેપિત કલા ઘન હોય, માધ્યમ પણ ઘન હોય, તો એને આપણે ઘન સોલ કહીશું. ઘન સોલ શું કહીશું ભાઈ? આપણે ઘન સોલ કહીશું. એમાં ઉદાહરણમાં રંગીન કાચ આવે, જેમસ્ટોન આવે. રંગીન કાચ હોય તો રંગીન કાચમાં માધ્યમ બી કાચ છે, કાચ જ છે, બરાબર છે, ઘન છે. અને એમાં જે રંગ છે, રંગનું પ્રમાણ કેવું હોય ભાઈ? એમાં ઓછું હોય. એટલે
પરિક્ષેપિત કલા રંગ કહેવાય અને કાચ જે છે મૂળ વસ્તુ જે છે એ તમારું પરિક્ષેપણ માધ્યમ થઈ ગયું, એને ઘન સોલ કહેવાય. ચલો, કલા ઘન હોય અને માધ્યમ પ્રવાહી હોય તો એને આપણે સોલ કહીશું, સાદો સોલ. ચલો, એના ઉદાહરણમાં તમારે વાત કરવી હોય તો રંગ આવે, કોષ દ્રવ્ય આવે, પછી ઘન અને વાયુ. ઘન અને વાયુને એરોસોલ કહેવાય. એમાં ધૂળ, ધુમાડો ઉદાહરણ તમે લઈ શકો. ધુમાડો તમને બધાને ખબર છે, ધુમાડામાં શું હોય ભાઈ? માધ્યમ વાયુ હોય અને એમાં અલ્પ માત્રામાં રજકણો, સપોઝ કે ધુમાડામાં કાર્બનના રજકણો જે છે કલિલ સ્વરૂપે હોય, ઘન સ્વરૂપે હોય, જેને આપણે એરોસોલ કહીશું. પછી પ્રવાહી અને ઘન, જેને આપણે જેલ કહીશું. શું કહીશું ભાઈ આપણે? જેલ. જેના ઉદાહરણ ચીઝ, બટર, ચીઝ, બટર, જેલી વગેરે આવે. બરાબર છે? ક્લિયર ભાઈ? ચીઝ, બટર, જેલી, જેને આપણે જેલ તરીકે ઓળખીશું. પછી પ્રવાહી હોય તેને ઇમલ્શન કહેવાય, પાયસ. અંગ્રેજીમાં એને ઇમલ્શન કહેવાય. એમાં દૂધ છે, દૂધમાં માધ્યમ, વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી હોય અને એમાં પરિક્ષેપિત કલા તરીકે ચરબીના કલિલ કણ હોય. શું હોય ભાઈ? ચરબીના કલિલ કણ હોય. એટલે એમાં દૂધ છે, પછી માખણ છે, હેર ક્રીમ છે, બરોબર છે. ચલો, પછી તમારે પ્રવાહી વાયુમાં વાત કરવી હોય તો એને એરોસોલ કહેવાય, ધુમ્મસ. બરાબર? શું કહેવાય ભાઈ? ધુમ્મસ છે, ધૂમ્ર છે, ધૂમ્ર, જંતુનાશક સ્પ્રે છે, વગેરે વગેરે આવે. પછી વાયુ અને ઘનમાં ઘન સોલ આવે. શું આવશે ભાઈ? ઘન સોલ. એમાં પ્યુમાઇસ પથ્થર અને ફોર્મ રબર. ફોર્મ રબર. બરોબર છે. અને છેલ્લે વાયુ અને પ્રવાહી હોય તેને ફીણ કહેવાય. એના ઉદાહરણમાં ફીણ આવે, પછી કશા ક્રીમ, ફીણ છે, કશા ક્રીમ છે. બરોબર છે. પછી બીજું ઉદાહરણ તમારે સાબુનું ફીણ પણ કહેવું તો કહી શકો. બરોબર છે. તો આ બધા ઉદાહરણ તમારા થઈ ગયા. ઘણી વખત એમસીક્યુમાં આ વસ્તુ પૂછાયેલી છે, બરાબર યાદ રાખજો. એરોસોલનો અર્થ હવે જો આ એરોસોલનું ઉદાહરણમાં ધુમ્મસ, હું એમ કહું કે ધુમ્મસ છે તો ધુમ્મસમાં વાયુનું પ્રમાણ કેવું હશે ભાઈ? વધારે હશે અને એમાં પ્રવાહીના રજકણો હોય, બસ, જેનું પ્રમાણ કેવું હોય? ઓછું હોય. બરાબર છે. તો આ ખાસ યાદ રાખજો કે ભાઈ ઘનમાં વિક્ષેપણ થાય તો એને ઘન સોલ કહેવાય. પ્રવાહીમાં ઘનનું વિક્ષેપણ થાય તો એને સોલ કહેવાય. બરાબર જોજો, પ્રવાહીમાં ઘન હોય તો એને સોલ કહેવાય, પણ ઘનમાં પ્રવાહી હોય તો એને જેલ કહેવાય. ક્લિયર? પ્રવાહીમાં ઘન તો સોલ, ઘનમાં પ્રવાહી જેલ, પ્રવાહીનું પ્રવાહીમાં તો પાયસ. આ ઉદાહરણ બધા યાદ રાખજો. હવે દ્રાવક તરીકે શું કહીશું ભાઈ? આપણે પરિક્ષેપણ માધ્યમ પાણી લઈએ
બરાબર છે, તો એને એક્વા સોલ કહેવાય. પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી લો તો એને એક્વા સોલ અથવા હાઇડ્રોસોલ કહેવાય. હાઇડ્રોસોલ કહેવાય. પણ જો પરિક્ષેપણ માધ્યમ તરીકે તમે આલ્કોહોલ લો તો એને આલ્કોસોલ કહેવાય. શું કહેવાય ભાઈ? આલ્કોસોલ. ક્લિયર દોસ્તો? તો તમને આ ઘણીવાર પૂછાય છે. ઓકે, હવે તમને વર્ગીકરણ આ કોને આધારે આપણે કર્યું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે કર્યું. બરોબર. હવે આપણે બીજી રીતે વર્ગીકરણ કરવું છે. પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાને આધારે આપણે વર્ગીકરણ કરવા છે. આ ઉદાહરણ બધા યાદ રાખજો ભાઈ. બરોબર છે? ચાલો. ચલો, બીજું વર્ગીકરણ કોને આધારે કરીશું? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપિત માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયા. માધ્યમ વચ્ચેની પારસ્પરિક પ્રક્રિયા ના સ્વભાવ પ્રકૃતિ ને આધારે પરિક્ષેપિત કલા અને શું કીધું ભાઈ? પરિક્ષેપિત માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે આપણે વર્ગીકરણ બે રીતે કરીશું. જલ વિરાગી અને જલ અનુરાગી. જલ અનુરાગી કલી અને જલ વિરાગી કલી. આને અંગ્રેજીમાં લાયોફિલિક સોલ અને આને લાયોફોબિક સોલ. ચાલો શરૂઆત કરીએ. જલ અનુરાગી. અનુરાગી એટલે આકર્ષાવ, ફિલિંગ. કોઈના માટે આપણને ફિલિંગ હોય તો જેમ આકર્ષણ હોય એમ કોને આકર્ષણ છે? પાણીને. કોના માટે આકર્ષણ છે? કલા માટે. એટલે પરિક્ષેપણ માધ્યમના કણો અને પરિક્ષેપિત કલાના કણોને એકબીજા માટે શું હોય છે ભાઈ? આકર્ષણ હોય છે. એટલે કલા, અહીંયા કલા અને માધ્યમ ના કણોને એકબીજા માટે આકર્ષણ હોય છે. જ્યારે અહીંયા કલા અને માધ્યમ ના કણો એકબીજા માટે આકર્ષણ હોતું નથી. એટલે કણો એકબીજાને ધિક્કારે છે, તરછોડે છે, અપાકર્ષે છે. તો ક્લિયર દોસ્તો? અહીંયા પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના કણોને એકબીજા માટે આકર્ષણ હોય છે, સ્નેહ હોય છે. જ્યારે અહીંયા કલા અને માધ્યમના કણોને એકબીજા માટે આકર્ષણ હોતું નથી. દાખલા તરીકે ગુંદર છે. અહીંયા ગુંદર, જીલેટિન, સ્ટાર્ચ, બરાબર છે, સેલ્યુલોઝ, બરાબર છે. તો આ બધાને શું કરશો ભાઈ? વિક્ષેપિત કલામાં, પરિક્ષેપણ માધ્યમમાં આ બધાને પાણી, જેને આપણે પરિક્ષેપિત માધ્યમ કહીશું, નાખીને હલાવતા જલ અનુરાગી કલી સોલ બને. પાણીની અંદર
ચમચી ગુંદર નાખી દો અને તમે આમ હલાઈ નાખશો તો ગુંદરના કણો અને પાણીના કણોને એકબીજા માટે આકર્ષણ હોવાથી સરસ મજાનું જલ અનુરાગી લાયોફિલિક સોલ બની જશે. ચલો અહીંયા એકદમ ઈઝીલી સોલ બને છે. જ્યારે પેલામાં ધાતુ અને સલ્ફાઇડ ને યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં નાખી અને તમે એને હલાવશો તો સરળતાથી જલ વિરાગી કલીલ સોલ બનતા નથી. અહીંયા જેમ આપણે ગુંદરને પાણીમાં નાખો હલાવી દો તો તરત જ જલ અનુરાગી કલીલ બની જાય. એમ અહીંયા ધાતુ કે ધાતુના સલ્ફાઇડને યોગ્ય દ્રાવકમાં તમે નાખીને હલાવશો તો એ ધાતુના કલીલમય સોલ બનશે નહીં. આ સોલ બનાવવા માટે ચોક્કસ પદ્ધતિ વપરાય છે, બરાબર છે ને? વિક્ષેપિત અથવા તો પરિક્ષેપણ માધ્યમમાં નાખીને યોગ્ય પદ્ધતિ દ્વારા જ આ પ્રકારના સોલ બને છે, આ પ્રકારના કલીલ બને છે. ક્લિયર દોસ્તો? ચલો અહીંયા તમે પરિક્ષેપણ માધ્યમને દૂર કરો. સપોઝ કે ગુંદરનું કલીલમય દ્રાવણ છે, ગુંદર અને પાણીનું મિશ્રણ છે, જેને આપણે લાયોફિલિક સોલ કહીશું, એને તમે ગરમ કરો. ગરમ કરશો એટલે પાણી શું થઈ જશે? પરિક્ષેપણ માધ્યમ દૂર થઈ જાય. એટલે હવે રહ્યું માત્ર ગુંદર, પરિક્ષેપિત કલા રહી. એની અંદર તમે ફરીથી પાણી નાખો, ફરીથી હલાવી દેશો ગુંદરમાં, તો ફરીથી કલીલમય દ્રાવણ બની શકે છે. એટલે અહીંયા પરિક્ષેપણ માધ્યમને દૂર કરી ફરીથી તેમાં પરિક્ષેપણ માધ્યમ ઉમેરતા ફરીથી કલીલમય સોલ બને છે. એટલે કે આ પ્રક્રિયાને તમે પુનરાવર્તિત કરી શકો છો. પરિવર્તનીય સોલ છે એમ કહી શકો. આ કેવો સોલ કહેવાય ભાઈ? પરિવર્તનીય સોલ છે. જ્યારે અહીંયા પરિક્ષેપણ માધ્યમને તમે દૂર કરી દો એટલે માત્ર રહ્યું પરિક્ષેપિત કલા. દૂર કર્યા પછી એમાં ફરીથી તમે માધ્યમ નાખશો તો કલીલમય સોલ બનશે નહીં. બરોબર છે? એના માટે ફરીથી પહેલાની જેમ તમે જે યોગ્ય પદ્ધતિથી બનાવ્યું છે એ રીતે તમારે ફરીથી બનાવવું પડે. એટલે આ જે છે એ પરિવર્તનીય નથી, અપરિવર્તનીય સોલ છે. આમ આ પરિવર્તનીય સોલ છે. માધ્યમને દૂર કરશો, ફરીથી માધ્યમ ઉમેરશો તો અહીંયા ફરીથી સોલ બનશે ને. એટલે આ કેવો છે ભાઈ? અપરિવર્તનીય છે. ચલો આ સોલ ઘણા જ સ્થાયી છે. એમાં કોઈ સ્થાયી કારક ઉમેરવાની જરૂર નથી. ઘણા જ સ્થાયી છે. તેમનું સ્કંદન થતું નથી. સ્કંદન થવું એટલે અવક્ષેપ મેળવી જવા, અવક્ષેપ બનવા. તમે ગુંદરનું કલીલમય દ્રાવણ બનાવો તો તમે જુઓ કે ગુંદરના કણો એક બાજુ ભેગા થઈ જાય અને પાણીના કણો છૂટા પડે, એવું તમે જોયું છે? ના, એમાં સ્કંદન થતું નથી. એટલે ગુંદરના કણો ભેગા થઈ જતા નથી. એ માધ્યમમાં પાણીમાં સતત શું કરતા હોય? ફરતા હોય છે. ચલો આ પ્રકારના સોલમાં તમે એકવાર જલ વિરાગી કલીલમય દ્રાવણ બનાવ્યા પછી એમાં યોગ્ય વિદ્યુત વિભાજ્ય ને તમારે શું કરવાનું? ઉમેરવાનું. ઉમેરીને પછી એને ગરમ કરો કાં તો એને ઝડપથી તમે શું કરો ભાઈ? હલાવશો તો શું થઈ જશે? અવક્ષેપ મળે છે. એટલે એનું સ્કંદન થઈ જાય છે. બરાબર છે? એટલે જેમ આનું સ્કંદન થતું નથી એમ આનું સ્કંદન એટલે અવક્ષેપ મળે છે, સ્કંદન થાય છે. એટલે એમાં યોગ્ય સ્થાયી કારક પદાર્થ ઉમેરવા પડે. સ્થાયી નથી એટલે એમાં સ્થાયી કારક પદાર્થ ઉમેરવા પડે. સ્થાયી કારક પદાર્થ ઉમેરવા
પડે તેઓ સ્થાયી હોતા નથી. ચલો ક્લિયર દોસ્તો. તો આવો નાનકડો તફાવત તમારે લખવો તો પણ તમે લખી શકો છો. સા સિમ્પલ છે. કોને આધારે વર્ગીકરણ કર્યું આપણે? પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેની પારસ્પરિક ક્રિયાના સ્વભાવને આધારે બે રીતે વર્ગીકરણ કર્યું. જલ અનુરાગી, જલ વિરાગી. આમાં માધ્યમ અને કલાના કણોને એકબીજા માટે આકર્ષણ છે, આ એકબીજાને ધિક્કારે છે. ગુંદર, જિલેટિન, સ્ટાર્ચ ને માધ્યમમાં નાખી યોગ્ય માધ્યમમાં યોગ્ય વિક્ષેપણ માધ્યમમાં નાખી હલાવી નાખો તો સરળ ગતિ આ પ્રકારના સોલ બને છે. અહીંયા સોલ બનાવવા માટે ચોક્કસ પદ્ધતિ વપરાય છે. એકવાર આમાંથી વિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ માધ્યમને દૂર કરી દો, બરાબર, એટલે માત્ર રહેશે પરિક્ષેપિત કલા રહેશે. એ પરિક્ષેપિત કલામાં ફરીથી તમે માધ્યમ નાખો, ફરીથી હલાવી નાખશો તો ફરીથી સોલ બની શકે છે. એટલે આ પરિવર્તનીય સોલ કહેવાય. આમાં એવું થતું નથી, આ પરિવર્તનીય સોલ છે. આ સોલ ઘણા સ્થાયી છે, આ સોલ સ્થાયી હોતા નથી. આમનું સ્કંદન થતું નથી, આમનું સ્કંદન થાય છે. બરાબર, એમાં યોગ્ય સ્થાયીકારક પદાર્થ તમારે ઉમેરવો પડે છે. તો આ થઈ ગયું વર્ગીકરણ બીજી રીતે. ચલો ત્રીજી રીતે વર્ગીકરણ કરીએ આપણે. કલીલનું વર્ગીકરણ ત્રીજી રીતે કરવું છે અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર. અવક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે. ત્રીજી રીતે વર્ગીકરણ કોને આધારે કરીશું ભાઈ આપણે? અવક્ષેપિત કલાના કણોના પ્રકાર ને આધારે વર્ગીકરણ કરવું છે. એમાં વિરાટ આણ્વીય છે, બહુઆણ્વીય છે અને સમુચ્ચયિત કલીલ. બરાબર છે. એમાં પહેલા બહુઆણ્વીય કલીલ જોઈએ. બહુઆણ્વીય કલીલમાં શું હોય ભાઈ? સોરી. તો એમાં શું હોય? પદાર્થના નાના કણો અથવા તો ઘણા બધા નાના નાના અણુઓ ભેગા થઈ સમુચ્ચયથી ભેગા થઈને એવા મોટા કણ બનાવે કે જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવી જાય. 1 થી 1000 નેનોમીટરની હદમાં આવે એટલે કલીલ કણોની હદમાં આવી જાય. એટલે અહીંયા શું થાય? ઘણા નાના કણો અથવા અસંખ્ય અણુઓ ભેગા થઈ સમુચ્ચયથી ભેગા થઈને એવો મોટો કણ બનાવે છે કે જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવી જાય છે. એટલે કે કલીલ કણ બની જાય છે, જેને આપણે બહુઆણ્વીય કલીલ કહેવાય. દાખલા તરીકે મારે સોનાનો સોલ હોય તો એ સોનાના સોલમાં શું હોય ભાઈ? સોનાના અસંખ્ય પરમાણુ ભેગા થાય છે, જેને આપણે સોનાનું પાણી કહીએ છીએ. આ તો ઢોળ ચડાવતી વખતે બનાવીએ છીએ. પછી S8 સલ્ફરનો સોલ બનાવવો હોય તો સલ્ફરના સોલમાં S8 ના અસંખ્ય શું હોય ભાઈ? અણુઓ ભેગા થાય. સોનાના સોલમાં Au ના અસંખ્ય પરમાણુ ભેગા થાય. તો એકદમ સિમ્પલ થઈ ગયું. તો ટૂંકમાં બહુઆણ્વીય કલીલમાં શું કરશો ભાઈ? પદાર્થના ઘણા બધા નાના કણો અથવા તો અસંખ્ય અણુઓ સમુચ્ચયથી ભેગા થઈ અને એવડો મોટો કણ બનાવે કે જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવી જાય, જેને આપણે બહુઆણ્વીય કલીલ સોલ કહીશું. કીધું એ પ્રમાણે સોનાના સોલમાં શું હોય ભાઈ? સોનાના અસંખ્ય પરમાણુ હોય છે અને સલ્ફરના કલીલમય સોલમાં S8 ના અસંખ્ય શું હોય ભાઈ? અણુ હોય છે. પછી વિરાટ આણ્વીય કલીલ. એ ઉપર કરતા આપણે શું કરીશું ભાઈ?
તદ્દન ઊંધું કરીશું. એમાં શું કરીશું ભાઈ, યોગ્ય કણને યોગ્ય દ્રાવકમાં આપણે નાખીશું અને એમાંથી નાના નાના ટુકડા કરીશું. દાખલા કે વિરાટ અણુ હોય એ વિરાટ અણુઓને યોગ્ય દ્રાવકમાં નાખી હલાવતા શું થશે ભાઈ, નાના નાના મોટા કણમાંથી શું બનશે ભાઈ, નાના નાના કલીલ કણોની હદમાં આવી જશે. બરોબર છે, જેને આપણે વિરાટ આણ્વીય કલીલ કહીશું. આ કલીલ કણો ખૂબ જ સ્થાયી હોય છે. આ કલીલ કણો કેવા હોય છે, ખૂબ જ સ્થાયી હોય છે. તેઓ સાચા દ્રાવણની જેમ વર્તે છે. બરાબર છે, કુદરતી દાખલા તરીકે પ્રોટીન છે, સેલ્યુલોઝ છે. બરાબર છે, પ્રોટીન છે, પછી સેલ્યુલોઝ છે, સ્ટાર્ચ છે, ઉત્સેચક છે, આ બધાનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આમાં શું હોય છે, આ બહુ જ બધા અસંખ્ય વધુ આણ્વીય દળ ધરાવતા પદાર્થો છે. એને તમે યોગ્ય દ્રાવકમાં નાખી તમે હલાવી દેશો તો વિરાટ આણ્વીય કલીલ બની જાય. બરાબર છે, આ કુદરતી છે. માનવ નિર્મિત માં પોલિથીન છે, પોલિસ્ટાયરીન છે, નાયલોન છે. બરાબર છે, પોલિસ્ટાયરીન, નાયલોન, વગેરે. તો આ બધા વિરાટ આણ્વીય. અહીંયા ટૂંકમાં નાના નાના કણો ભેગા થઈને મોટો કણ બનાવે જેનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની હદમાં આવી જાય. અહીંયા મોટા અણુઓ ધરાવતા, મોટા કદ ધરાવતા અણુઓને યોગ્ય દ્રાવકમાં નાખી નાના નાના કણો બની જાય છે જેને વિરાટ આણ્વીય કલીલ કણ કહીશું. બરાબર છે, એ ખૂબ જ સ્થાયી હોય છે, સાચા દ્રાવણની જેમ વર્તતા હોય છે. કુદરતી વિરાટ આણ્વીય કલીલ આ છે, માનવ નિર્મિત બધા આ છે. અને ત્રીજું ઉદાહરણ છે સમુચ્ચયિત કલીલ. સમુચ્ચયિત કલીલ જેને આપણે મિસેલ પણ કહેવાય. મિસેલ. ચલો, સાવ સિમ્પલ છે. કેટલાક પદાર્થો નિમ્ન સાંદ્રતાએ, નિમ્ન એટલે ઓછી સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય ની જેમ વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ એ કણો જે છે સમુચ્ચયથી શું થઈ જાય, ભેગા થાય. ઊંચી સાંદ્રતાએ શું થાય છે, સમુચ્ચયને કારણે એ કલીલમય વર્તણૂક દર્શાવે. ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયિત ને લીધે કલીલમય વર્તણૂક દર્શાવે છે. આવી કલીલમય વર્તણૂક ધરાવતા કણોને જેને આપણે શું કહીશું ભાઈ, મિસેલ કહીશું. મિસેલની રચના શું છે હમણાં આપણે જોઈએ છીએ. બરાબર છે ભાઈ, એટલે બરાબર આ કેટલાક પદાર્થો નિમ્ન સાંદ્રતાએ સામાન્ય પ્રબળ વિદ્યુત વિભાજ્ય ની જેમ વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયિત રચનાને લીધે કલીલમય વર્તણૂક દર્શાવે છે, જેને આપણે શું કહીશું ભાઈ, મિસેલ કહીશું. હવે આ મિસેલની રચના અમુક ખાસ તાપમાન કરતા ઊંચા તાપમાને થતી હોય છે, જેને ક્રાંતિક તાપમાન કહીશું. મિસેલની રચના અમુક તાપમાન કરતા ઊંચા તાપમાને થાય છે, જેને ક્રાફ્ટ તાપમાન કહીશું.
ક્રાફ્ટ તાપમાન. અને અમુક સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ અમુક સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જે મિસેલ બને છે એને ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહીશું. અમુક સાંદ્રતા કરતા ઊંચી સાંદ્રતાએ બનતી મિસેલને ક્રાંતિક મિસેલ સાંદ્રતા CMC કહીશું. બરાબર છે? એટલે બે વ્યાખ્યા યાદ રહેશે ભાઈ. ચલો, આ મિસેલ જે બને છે એને તમે મંદ કરી નાખો તો કલીલ વ્યક્તિગત આયનોમાં પાછા રૂપાંતર થઈ જાય. આપણે ઓછી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજન એટલે આયનોની જેમ વર્તા હતા, પણ ઊંચી સાંદ્રતાએ કલીલની જેમ વર્તે છે. એટલે આ મિસેલને તમે મંદ કરો તો ફરીથી એ વ્યક્તિગત આયનોમાં રૂપાંતર પામશે. ઉદાહરણ તરીકે તમે પૃષ્ઠ સક્રિય પદાર્થો લઈ શકો. પૃષ્ઠ સક્રિય પદાર્થો સાબુ છે, ડિટર્જન્ટ છે, જેને આપણે પ્રક્ષાલક પણ કહો તો કહી શકીએ. તો સાબુ અને ડિટર્જન્ટનો સમાવેશ થાય મિશેલમાં, આ પ્રકારના પૃષ્ઠ સક્રિય પદાર્થમાં. આ પૃષ્ઠ સક્રિય પદાર્થો જે છે બંને પ્રકારના ભાગ ધરાવે છે. કયા બે ભાગ? જલ વિરાગી ભાગ અને જલ અનુરાગી. જલ વિરાગી અને જલ અનુરાગી બંને ભાગ ધરાવે છે. કે રીતે જલ અનુરાગી અને જલ વિરાગી ભાગ ધરાવે છે આપણે હમણાં જોઈએ છીએ. બરોબર છે ભાઈ? મિસેલ 100 કે તેથી વધારે અણુઓ હોય છે. મિસેલમાં 100 કે તેથી વધુ અણુઓ હોય છે. તો ક્લિયર દોસ્તો? મિસેલ તો સમુચ્ચયી કલીલ અથવા મિસેલની આપણે વાત કરીએ ફરીથી. તો નિમ્ન સાંદ્ર કેટલાક પદાર્થો એમની ઓછી સાંદ્રતાએ સામાન્ય વિદ્યુત વિભાજનની જેમ વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ કલીલમય વર્તણૂક ધરાવે છે. મિસેલની રચના અમુક સાંદ્રતા અમુક તાપમાન કરતાં ઊંચા તાપમાને થાય છે, જેને આપણે ક્રાફ્ટ તાપમાન કહીશું. અમુક સાંદ્રતા કરતાં ઊંચી સાંદ્રતાએ બનતી મિસેલને શું કહીશું ભાઈ? ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહીશું. ક્રાંતિક મિસેલ સાંદ્રતા કહીશું. એના ઉદાહરણમાં પૃષ્ઠ સક્રિય પદાર્થોનો સમાવેશ થાય છે. બરોબર છે? સાબુ, ડિટર્જન્ટ આ બધા જલ અનુરાગી અને જલ વિરાગી બંને પ્રકારના ભાગ ધરાવતા હોય છે. બરોબર છે? અને મિસેલ 100 અણુ કે વધારે અણુઓ ધરાવે છે તો તેની અંદર હોય છે. હવે આ મિસેલ રચનાની ક્રિયાવિધિ જોઈ લઈએ છેલ્લે. મેં હમણાં તમને કીધું મિસેલમાં ઉદાહરણ તરીકે પૃષ્ઠ સક્રિય પદાર્થો ડિટર્જન્ટ છે, સાબુ છે. આપણે સાબુથી શરૂઆત કરીએ. સાબુ એકચ્યુઅલી શું છે? સોડિયમ સ્ટીઅરેટ નો ક્ષાર છે. સોડિયમ સ્ટીઅરેટ CH3CH2 COONA. બરાબર છે? સાબુનું અણુ સૂત્ર શું છે ભાઈ? CH3CH2 COON. આને સોડિયમ સ્ટીઅરેટ કહેવાય. એટલે સાબુ એ સોડિયમ સ્ટીઅરેટ નો ક્ષાર છે, તો સ્ટીઅરિક એસિડ નો સોડિયમ ક્ષાર છે. આને ટૂંકમાં લખવું હોય તો RCOON કહેવાય, જ્યાં R એટલે CH3CH2 આલ્કિલ શૃંખલા છે. આનું આયનીકરણ કરો તો RCOO-
Na પ્લસ થઈ જાય. આ RCOO નું આયનીકરણ કરતો R આવે અને COO માઇનસ આવે. COO માઇનસ આવે. ચલો આ R ને આપણે શું કહીશું? હાઇડ્રોકાર્બન શૃંખલા છે. આ હાઇડ્રોકાર્બન શૃંખલા છે. હાઇડ્રોકાર્બન શૃંખલા એટલે આપણે કીધું એ પ્રમાણે CH3 CH2 16 છે. હાઇડ્રોકાર્બન શૃંખલા છે. ચલો આ અધ્રુવીય છે. આ ધ્રુવીય છે, વીજભાર ધરાવે છે, એટલે આ ધ્રુવીય છે. ચલો આ અધ્રુવીય છે. હવે એને જલ વિરાગી છે, જે પૂંછડી તરીકે વર્તે છે. જ્યારે આ ધ્રુવીય છે, જે જલ અનુરાગી છે, જે શીર્ષ તરીકે વર્તે છે. બરાબર છે? એટલે આ જે છે એ પાણીને શું કરશે ભાઈ? આ પાણીને આકર્ષે. ધ્રુવીય ભાગ પાણીને આકર્ષે. અધ્રુવીય ભાગ એ તૈલી બિંદુને, તૈલી બિંદુ એટલે મેલ ને આકર્ષે. આ પૂંછડી ને આપણે આમ દર્શાવી શકીએ અને શીર્ષને આપણે આમ ગોળ કુંડાળે દર્શાવીશું. એટલે સાબુની અંદર આવા બે ભાગ હોય, પૂંછડી હોય અને શીર્ષ હોય. બરાબર છે? દાખલા તરીકે આપણે આ પાણી છે. બરાબર છે? એની અંદર સ્ટીઅરેટ આયન હોય. આ પાણી છે, એમાં સ્ટીઅરેટ આયન છે. પૂંછડી અને શીર્ષ બરાબર જોજો. જો આ પૂંછડી ને શીર્ષ બે ભેગા થયા તે एक्चुअली आ CH3 પછી CH2 16 વાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 અને આ શીર્ષ હોય. બરાબર યાદ રાખજો. આ તમારી પૂંછડી છે, આટલો ભાગ તમારું પૂંછડી છે, જે જલ વિરાગી છે, અને આ શીર્ષ છે, જે જલ અનુરાગી છે. પાણીને શું કરે છે ભાઈ? આકર્ષે છે. એટલે આવી મિસેલ થઈ. એટલે સપોઝ કે તમારું આ રીતે એક કપડું છે, એની ઉપર આ ગ્રીસનો ડાઘો છે. ગ્રીસ એટલે કે મેલ, તેલ નો ડાઘ છે. હવે શું કરશું ભાઈ? કપડાને આપણે પહેલા તો પાણીમાં પલાળીએ. પલાળ્યા પછી એની ઉપર તમે સાબુ ઘસશો તો શું થશે? સાબુમાં બે ભાગ છે, ધ્રુવીય, અધ્રુવીય. હાઇડ્રોકાર્બન શૃંખલાને અધ્રુવીય કહીશું, COO માઇનસ વાળા ભાગને ધ્રુવીય કહીશું. ધ્રુવીય ભાગ જે પાણી વડે આકર્ષાય છે, જે શીર્ષ તરીકે ઓળખાય છે, અને અધ્રુવીય ભાગ જે જલ વિરાગી છે, પાણી વડે આકર્ષાતો નથી પણ તેલી બિંદુને, મેલને શું કરે છે? આકર્ષે, જે પૂંછડી તરીકે વર્તે છે. એટલે તમે આમ જોઈ શકો, પૂંછડી અને શીર્ષ. બરાબર છે? આવી રચના બને છે. હવે શું થશે ભાઈ? આ મિસેલની રચના છે. પૂંછડી જે છે, જેને આપણે જલ વિરાગી કહીશું, અધ્રુવીય ભાગ છે, એ કોના વડે આકર્ષાશે ભાઈ? મેલ વડે. એટલે તમે જોયું આ પૂંછડી જે હતી એ પેલા મેલમાં ખૂંપેલી મેં બતાવી છે.
બરોબર છે. 12 શીર્ષ છે. આ શીર્ષ જે છે એ કોના વડે આકર્ષાય છે? પાણી વડે. શીર્ષ જે છે એ પાણી વડે આકર્ષાય છે. આ પાણી વડે આકર્ષાય. આ ભાગ છે પાણી વડે આકર્ષાય છે. બરોબર છે. એટલે બરાબર જોજો, મેલમાં કયો ભાગ ખૂપી ગયો છે? પૂંછડી. એટલે પૂંછડી મેલને ખેંચશે. પૂંછડી મેલને ખેંચશે. બરાબર છે. પૂંછડીને કોણ ખેંચે છે? શીર્ષ. શીર્ષને કોણ ખેંચે છે? પાણી. આ મેલ ખેંચાઈને પાણીમાં આવશે અને આ રીતે કપડાં શું થઈ ગયા છે ભાઈ? સ્વચ્છ થઈ ગયા છે. તો આ થઈ ગઈ મિસેલની ક્રિયાવિધિ. એનાથી કેવી રીતે કપડાને તમે સ્વચ્છ કરી શકો છો એની આપણે વાત કરીએ. ક્લિયર દોસ્તો? ફરીથી બોલું છું, સાબુ જે છે એમાં બે ભાગ હોય. સાબુ એકચ્યુઅલી સોડિયમ સ્ટીરેટનો ક્ષાર છે. એનું અણુ સૂત્ર, સાબુનું અણુ સૂત્ર CH3 CH2 COO. એમાં બે ભાગ હોય, RCOO માઇનસ Na+. RCOO માઇનસમાં બે ભાગ, હાઇડ્રોકાર્બન શૃંખલા R હોય, COO માઇનસ હોય. COO માઇનસ ધ્રુવીય ભાગ છે, આ અધ્રુવીય ભાગ છે. ધ્રુવીય ભાગ જલ અનુરાગી છે, એ પાણી વડે આકર્ષાય, એને શીર્ષ વડે દર્શાવાય. અધ્રુવીય ભાગ જલ વિરાગી છે, એ પાણી વડે આકર્ષાય નહીં પણ તૈલી બિંદુ વડે આકર્ષાય, જેને પૂંછડીથી દર્શાવે છે. આ પૂંછડીને શીર્ષ બે ભેગા થયા, જેને મિસેલ કહેવાય. બરાબર છે. આવા મિસેલમાં આવા 100 કે તેથી વધારે અણુ હોય છે, પૂંછડી અને શીર્ષ ધરાવતા. પાણી હોય એમાં રીતે સોડિયમ સ્ટીરેટના આયનો હોય છે. બરાબર છે. કેવી રીતે મેલ દૂર થાય એની પણ આપણે વાત કરી કે ભાઈ કોઈ કપડા ઉપર ગ્રીસ મેલ ચોંટેલો છે, બરાબર છે, એવા કપડાને તમે પહેલાં તો પલાળો, ભીના કરો, પછી એની ઉપર તમે સાબુ ઘસશો તો સાબુમાં રહેલ આ મિસેલ, સાબુમાં રહેલ પૂંછડીવાળો ભાગ, જેને શું કહીશું? જલ વિરાગી ભાગ કહીશું. એ ભાગ પૂંછડી જે છે મેલમાં કૂપી જશે, કારણ કે મેલને આકર્ષે. બરાબર છે. એ ભાગ મેલમાં કૂપશે. શીર્ષ જે છે એ મેલની બહાર છે, પાણીમાં છે, કારણ કે એ જે શીર્ષ જે છે પાણી વડે શું કરશે? શું થાય છે? આકર્ષાય. એટલે પાણી જે છે એ શીર્ષને આકર્ષે, શીર્ષ પૂંછડીને આકર્ષે, પૂંછડી પેલા મેલને ખેંચશે, આ મેલ ખેંચીને બહાર આવશે. આ રીતે કપડાં સ્વચ્છ થશે. ક્લિયર દોસ્તો? તો આજે આપણે કલીલ એટલે શું, કલીલના પ્રકારો વિશે આપણે વાતો કરી. આવતી વખતે કલીલની બનાવટો અને એના શુદ્ધિકરણની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. મળીએ છીએ. બાય.